સપનાને સાકાર કરવા સદૈવ પ્રયત્નશીલ એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ઉત્સાહ સાથે તેઓના પ્રાસંગિક ઉદ્બોધન માટે નમ્ર આમંત્રણ આપીએ. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત યુનિટી માર્ચ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિભાઈ અમીન, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ શાહ, ડોક્ટર હર્ષદભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, ડોક્ટર હસમુખભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર ભાજપના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર શ્રી હર્ષદભાઈ પટેલ, અમદાવાદ મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાનભાઈ, પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાની, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિક, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને એમની 150મી જન્મ જયંતિએ ભારતની એકતા અખંડિતતાના પ્રણેતા એવા લોહ પુરુષને આપણે આપણા સૌ વતી હું ભાવાંજલિ અર્પણ કરું છું. વિશ્વ નેતા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષનું ભવ્યાતિ ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર પટેલને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિએ એકતા નગરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિરાટ પ્રતિમાને ભાવ પુષ્પ અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય પરેડ તથા રાષ્ટ્રીય કાર્યક્રમના સહભાગી થવા ગુજરાત પધાર્યા છે. સરદાર સાહેબે આઝાદી પછી 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ધારા 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદેશો રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન, ગુડ ગવર્નન્સ, બેસ્ટ પ્રેક્ટિસ શેરિંગ, એકબીજા રાજ્યોના ઉત્સવો સાથે મળીને ઉજવીને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે. દેશના સર્વાંગી વિકાસ માટે એકતાનો મંત્ર સર્વોપરી છે. વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં 2014થી સરદાર પટેલની જન્મ જયંતિએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે. આજે યોજાઈ રહેલી યુનિટી માર્ચ દેશની એ જ એકતાના મંત્ર અને અખંડિતતાનું પ્રતીક છે. રન ફોર ડેવલપમેન્ટ, વિકાસની રેસમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહી છે. આજે રાષ્ટ્રીય એકતા દિવસે દેશભરમાં રન ફોર યુનિટી, એકતા માટેની દોડ પણ લોક ભાગીદારીથી યોજાઈ રહી છે. આ રન ફોર યુનિટી આખા દેશને એકતાના તાતણે જોડનારું માધ્યમ છે. રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે એકતા શપથ પણ આજે લેવાના છે. રન ફોર યુનિટી સાથે નેશનલ ઇન્ટિગ્રિટી
માટેની જન જનની પ્રતિબદ્ધતાથી એક અને અખંડ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત સદીઓ સુધી અકબંધ રાખવા માટે આજનો દિવસ સૌને પ્રેરણા આપતો રહેશે. આજે આપ સૌ અમદાવાદીઓ પણ એક થઈને સરદાર સાહેબને ભાવાંજલિ આપવા એકતાની આ દોડ યુનિટી માર્ચમાં જોડાયા છો તે માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એમની કાર્ય પ્રણાલીમાં સૌને સાથે લઈને ચાલવાનો કાર્ય મંત્ર સાકાર કરી બતાવ્યો છે. તેમાં પણ મૂળ ભાવના તો એકતાની જ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. આ માટે આપણે સૌએ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવવાનો છે. જે રીતે આઝાદીના આંદોલનમાં સ્વદેશી માટેનો જોમ જુસ્સો લોકોમાં જાગ્યો હતો, તેવો જોમ અને જુસ્સો આ વખતે દિવાળીની ખરીદીમાં આપણને જોવા મળ્યો છે. આપણે હવે સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને વોકલ ફોર લોકલને વેગ આપીએ. સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો, અખંડતાનો સંદેશ આત્મસાત કરીશું. વિકસિત ભારત 2047 સૌ એક બનીને, નેક બનીને સાકાર કરીશું અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીશું. રન ફોર યુનિટીમાં ભાગ લેનાર સૌ દોડવીરોને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. भारत माता की जय, भारत माता की जय। હૃદયપૂર્વક આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આપના ઉદ્બોધનમાં સરદાર સાહેબના વિચારોની પ્રતિધ્વનિ સંભળાય છે. એકતા